Very good morning, students. Let's start basic electronics. In previous lecture, we have done that how to charge a capacitor, right? How much time it take to charge the capacitor, right? એમાં આપણે બે કેસ જોયા હતા Q is equal to 0 to Q is equal to QF. ફાઇનલ સુધી જોયું હતું. મેં ઇક્વેશન પહેલાં લીધું હતું સિમ્પલી RC સર્કિટમાં એક ઇક્વેશન લીધું હતું I is equal to epsilon by R minus Q divided by RC. Then after general expression for charge Q and current I, એના માટે શું કર્યું હતું? What we do કે અહીંયા છે એને ઇન્ટિગ્રેશન લીધું dq by dt. Such a simple question. First we explain the circuit. What is RC circuit? Then after we are take how it charge. પહેલા કેસમાં કેવું હોય કે એ બી વચ્ચે બધા વોલ્ટેજ હશે, બીસી વચ્ચે બિલકુલ વોલ્ટેજ નહીં હોય, ધીમે ધીમે ચાર્જ થશે, VAB 0 થશે અને VBC મેક્સિમમ થશે, રાઈટ. ફાઇનલી શું હોય કે VAB કયો VBC કયો ટોટલ વોલ્ટેજ કેટલા હશે એપ્સાઇલોન જેટલા હશે. એ ઇક્વેશનનો યુઝ કરી આ ઇક્વેશન આપણે મેળવ્યું, રાઈટ. ધેન આફ્ટર આ ઇક્વેશનને dq by dt છે એ વેલ્યુ ઇનપુટ કરી જનરલ એક્સપ્રેશન લીધું, ધેટ ઇઝ Q is equal to QF 1 minus e raised to t upon RC. Then after we say that time constant ની value tau is equal to RC માં 1 minus 1 upon e is equal to 0.632, right. Now discharging of capacitor. In the circuit we already done that. Here we are using EMF battery, here we are using switch, resistor R, then after capacitor C, R, here B, here C, here A, epsilon, this is the switch, right. Switch off હતી પહેલા, અહીંયા switch off કરી હતી એટલે શું થયું હતું, capacitor fully charge થયું. Now forget the charging capacitor. હવે એક કેસ અલગ છે. હવે અહીંયાથી સ્ટાર્ટ કરું તો સપોઝ અહીંયા ફર્સ્ટ ટાઈમ જ્યારે જોઉં, then after if I want to discharge the capacitor, what to do? I need to remove the battery. આ બેટરી હું કાઢી નાખીશ એટલે કેપેસિટરે જે ચાર્જ સ્ટોર કર્યો છે એનાથી સર્કિટ ચાલશે. સર્કિટ છે યુટિલાઇઝ કરશે, રાઈટ. સ્વિચ ઓફ જ રાખવાની છે અને સર્કિટ છે એ બંધ કરવાની છે, મતલબ કે બેટરી કાઢી લેવાની છે અને તોય ફરે તો પછી શું થશે એ જોવાનું. ઓકે, then after this is the circuit. આ રીતે સર્કિટ બની જશે. બેટરી રિમૂવ કરી નાખશું તો શું થશે કે એ ટોટલી કેપેસિટર પર ચાલશે. આઈ વિલ ગીવ યુ વન એક્ઝામ્પલ. કેપેસિટર તમને ખબર હોય તો ફેનમાં કેપેસિટર હોય છે અને એ આ જ રીતે કરે. તમને ખબર હોય તો ફેન બંધ કરો તોય ફેન ચાલે થોડી વાર. કેપેસિટરમાં જે ચાર્જ સ્ટોર થયેલો હોય એના થ્રુ ચાલે છે, સડન સ્વિચ ઓફ થતો નથી. તો ધીસ ઇઝ ધ કેપેસિટર્સ વર્ક મેનલી. ફર્સ્ટ અહીંયા કેસ જોઈએ. ફર્સ્ટ એટ અ ટાઈમ t ઇઝ ઇક્વલ ટુ 0, t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે શું થશે, હિયર ચાર્જ કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જ. એટ અ ટાઈમ q ઇઝ ઇક્વલ ટુ qf q0. ઇનિશિયલ સ્ટેજ જ્યારે પહેલો સ્ટેજ હોય ત્યારે Q ને અહીંયા પહેલામાં કેમ I0 કીધું તો એ રીતે અહીંયા Q0 કીધું કે સ્ટાર્ટિંગ ફેઝમાં પહેલામાં શું હશે, મેક્સિમમ ફુલ્લી ચાર્જ હશે, Q ઇઝ ઇક્વલ ટુ QF હશે. Then after as the time passes, t is equal to t, Q becomes આ Q0. જો અહીંયા છે એ લાસ્ટની જેમ 0 નહીં આવે. રીઝન શું છે કે કેપેસિટર છે એનો ચાર્જ છે એકદમ 0 તો ન જ થાય. સાવ એક વખત કેપેસિટર ચાર્જ થયું છે મતલબ એમાં માઇનોર એવો ચાર્જ સ્ટોર થયેલો રહેશે ને રહેશે જ. પહેલામાં કેમ કેપેસિટર ઇનિશિયલ સ્ટેજમાં કેપેસિટરમાં ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ 0 હતું. અહીંયા ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ 0 છે એ રહેશે નહીં. ઓકે, ફર્સ્ટ કેસ છે t ઇઝ ઇક્વલ ટુ 0 ટાઈમે Q0 QF હશે. અહીંયા I છે કેવું હશે, કરંટ છે એ 0 હશે. હવે અહીંયા કંઈક કરંટ છે એ મળશે. ઓકે, આ રીતે ઇક્વેશન થશે. હવે અહીંયા બી લાસ્ટમાં જે રીતે કર્યું હતું એ જ રીતે કરવાનું થશે. ફર્સ્ટ જે ઇક્વેશન હતું તમારી પાસે I ઇઝ ઇક્વલ ટુ epsilon by R minus Q divided by RC. Here in first case અહીંયા શું થશે, epsilon by R છે એ કેવું થઈ જશે,
0 થઈ જશે. ચાર્જિંગ છે બટ કરંટ શેમાં એપ્સિલોન બાય આર નહીં હોય. સો હિયર ઇક્વેશન becomes I is equal to minus divided by Q upon RC. For discharging capacitor there is no battery, there is no epsilon, so the epsilon becomes 0. So the equation for current, that is I is equal to minus Q divided by RC. Now if I put the value I is equal to dq by dt, then dq by dt is equal to minus Q divided by RC. This is the equation. Now dq by dt, Q છે એનો સ્ટેપ આ સાઈડ આવવા દો, મતલબ કે -1 upon Q dq, sorry minus h સાઈડ રાખું, -1 upon RC into dt. ઓકે, એઝ પર ધી લાસ્ટ ચાર્જિંગ કેપેસિટર શું કરવાનું છે, Q ની લિમિટેશન્સ આપવાની, QF થી Q0 અને T ની આપવાની, T is equal to 0 થી T is equal to T. આઈ હોપ તમને આ સમજાણું હશે કે પહેલામાં છે શું કહ્યું હતું, T is equal to T0 ટાઈમે કેપેસિટર 0 ચાર્જમાં હતું. અહીંયા શું થશે, ઓપોઝિટ કેસ લઈએ છીએ કે પહેલાં ચાર્જ કરી લીધું, હવે બંધ કરીએ ત્યારે શું થશે, T is equal to 0 ટાઈમે સ્ટોપવોચ જ્યારે સ્ટાર્ટ કરી એટ ધેટ ટાઈમ કેપેસિટર ઇઝ ફુલ્લી ચાર્જ, તો T is equal to 0 ટાઈમે શું આવશે, અહીંયા કેપેસિટર ફુલ્લી ચાર્જ આવશે. અને T is equal to T ટાઈમે શું આવશે, કેપેસિટર મિનિમમ ચાર્જિંગમાં આવશે. ઓકે, તો અહીંયા કેસ છે એક્ઝેક્ટ ઓપોઝિટ થશે. તો હવે અહીંયા બાઉન્ડરી સાથે ઇન્ટિગ્રેશન કરીએ તો શું થશે, 1 upon Q dq, integration from 0, sorry, QF to Q0, T થી 0. Now here 1 upon Q, it is ln Q, boundary from QF to Q0 is equal to minus T upon RC. ઓકે, હવે અહીંયા ln Q છે તો એનું શું આવશે, ln Q0 upon QF, QF upon Q0 or Q0, QF upon actually Q0, sorry, ln આ રીતે આવશે, ln QF minus ln Q0 is equal to minus T upon RC. તો હવે આને આ રીતે લખી શકાય, ln QF upon Q0 is equal to minus T upon RC. So the QF is equal to Q0 e raised to minus T upon RC. This is the equation, right? QF is equal to Q0 e raised to minus T upon RC. From this equation we can say that we can see how capacitor discharge. પ્રેક્ટિકલ તમે જોયું હોય તો બહુ ઇઝી છે, તમે ફર્સ્ટ સેમમાં જ પ્રેક્ટિકલ આવતું હતું, તમે જ્યારે આવશો ત્યારે હું તમને બતાવીશ કે કેપેસિટરનો જે ચાર્જ થવાનો ટાઈમ અને ડિસ્ચાર્જ થવાનો બોથ આર નોટ ઇક્વલી સેમ. કેપેસિટર ચાર્જ થઈ થોડો ટાઈમ લાગશે કે કંઈ ધીમે ધીમે ચાર્જ થશે અને ડિક્રીઝ થવામાં ટાઈમ થોડો સ્પીડમાં લાગશે. તો એ મેથડથી આપણે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ જોઈ શકીએ. યર ગ્રાફ જોઈએ તો પહેલાંમાં કઈ રીતે આવતા હતા કે I0 છે, I0 વર્સિસ RCનો લીધો હતો, તો કરંટ સ્ટાર્ટિંગમાં મેક્સિમમ હતો, ધેન આફ્ટર ડીકે થતો હતો અને ચાર્જમાં ઓપોઝિટ હતો, રાઈટ. હવે અહીંયા છે એ ઓપોઝિટ ગ્રાફ આવશે એક્ઝેક્ટ આના, રાઈટ. I0 છે એ ડિક્રીઝ થશે, સોરી ઇન્ક્રીઝ થશે અને Q છે એ ડિક્રીઝ થશે ટુ ડિસ્ચાર્જ ધ કેપેસિટર, એમાં બંને ગ્રાફ છે એ ઓપોઝિટ આવશે. એન્ડ ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર, ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર. Now I revised the chapter a little much, right? આ ચેપ્ટરમાં આપણે શું ક્લિયર કર્યું, ફર્સ્ટ ઇન સ્ટાર્ટિંગ બેઝિક ઇલેક્ટ્રોનિક્સમાં આપણે જોયું હતું. There are two type of components like active components and passive components. Active componentsમાં લીધું હતું તમે semiconductor device and tube devices, and in passive components resistor, inductor and capacitor, right? Then after we briefly learn resistor, જેમાં જોયું હતું કે એનો યુનિટ શું છે ને એ બધું ડિટેલ્સ લીધી, હાઉ મેની ટાઈપ ફિક્સ રેઝિસ્ટર, વેરિયેબલ રેઝિસ્ટર. Then after we learn fixed resistor, then variable resistor, we hosted potentiometer, right? Then after we have done capacitor, so what is the unit of capacitor, what is the work of capacitor, there are different type of capacitors, right? Ceramic capacitor, mica capacitor, etc. Then after we have done inductor, then come to the active components. Active components ની એક લિસ્ટ જોયું હતું. Then after we come to the battery. Battery જોયું, primary cell, secondary cell. Then after we have done voltage source.
વોલ્ટમીટરનો વોલ્ટેજ સોર્સ છે એ જોયું. ધેન આફ્ટર પ્રેક્ટિકલ વોલ્ટેજ સોર્સ કેવો હોય એ જોયું. ધેન આફ્ટર આઈડિયલ વોલ્ટેજ સોર્સ બી જોયેલું. ધેન આફ્ટર કમ ટુ ધ કરંટ સોર્સ. કરંટ સોર્સ જોયો. કરંટ સોર્સ પછી એમાં શું જોયું આપણે કે સિમ્પલી હાઉ we can use the current source, practical current source, ideal current source. Then after equivalence between voltage source and current source, and then RC circuit. This is the basic chapter. Now come to the next chapter. આ chapter અહીંયા complete થઈ ગયું છે. તો I will send you PDF. બંને ચેપ્ટરની PDF તમને હું આપી દઈશ. Try to learn from next. તમે જે ટેસ્ટ આપશો એ ટેસ્ટમાં હવે ફર્સ્ટ ચેપ્ટરની ટેસ્ટ હશે. Okay, so let's start our new chapter. The name of the chapter, that is elasticity. This chapter name also says so many things. Elasticity, right? To elastic something, right? This is a quality of material. કોઈ પણ material છે, we all know that there are three types of material. Basically આપણે start કરીએ. Three type of material. Solid, liquid, gas. I hope તમને એવો આઈડિયા હશે કે right now discussing that is a fourth state of matter, that is a plasma state. Research about it, what is a plasma, right? There are three types of mainly material: solid, liquid and gas. And the elasticity is the one kind of characteristic of મટીરિયલ કે દરેક મટીરિયલની એક કેરેક્ટરિસ્ટિક છે, એમાં ઇલાસ્ટિસિટી છે, એક ટાઈપની કેરેક્ટરિસ્ટિક છે, એબિલિટી છે. ઇલાસ્ટિસિટી, ટુ ઇલાસ્ટિક સમથિંગ, ટુ સ્ટ્રેચ સમથિંગ, that is called elasticity, right? Basically, what is in elasticity? Suppose there is a one material, like any rigid material. ઇલાસ્ટિસિટી હોવી મતલબ શું છે કે કોઈ પણ વસ્તુને તમે સ્ટ્રેચ કરો, when you remove the force, it comes to its natural position. That is called elasticity nature. એનો elastic nature છે કે એ બ્રેક નથી થતું. જો ઇલાસ્ટિક અમુક ફોર્સ છે એ તમે આપો અને it becomes break, then it does not have a elasticity, right? elasticity નથી. અને rigid material છે. Suppose one rigid material કે molecules are arranged when you give force to this material, when you give external force, there are two type of force: external force and internal force. બાહ્ય બળ and this one is આંતરિક બળ. Two type of force. External force मतलब के कोई बाहरથી force આપો છો, that is called external force. When you give external force to any rigid material, the molecules are changed their position. અહીંયા force લાગશે એટલે શું થશે? અહીંયા આવી જશે, અહીંયા આવશે, right? When you give external force to this rigid material, they replace their molecules position, they change their position. After removing the force, a force તમે જ્યારે લઈ લ્યો, it comes to its natural position again. And this nature is called elasticity of the material, right? I hope you all are getting that what is elasticity. This is a basic introduction. External force means when you give a force which comes from outside, not from the internal molecules, right? This force is called external force. Okay, when you give external force to any rigid material, the molecules of the material that are change their position.
but after removing the force they come to its natural position and there is no change in that shape. That is called elasticity of the material, right? Elasticity aane kehavaય. Let's see 2 points for elasticity. Basically elasticity ની definition આપો. The property to restore the natural shape or to oppose the deforming force. Called elasticity. When you didn't get any English word, must find in Google, try to learn what words say, right? First, the property to restore એટલે કે કવો કરવું, મતલબ કે ગુજરાતી કહી શકાય તો ભેગું કરવું. The property to restore the natural shape, elasticity material છે, એટલું ફોર્સ એનામાં જેટલી કેપેસિટી છે સહન કરવાની કે જેટલું ફોર્સ તમે એના ઉપર આપો છો અને એ રિમૂવ થાય છે ત્યારે એનો નેચરલ શેપ પાછો આપો. Suppose I will give you one example, like if you have any elastic rubber band, it have one capacity કે ત્યાં સુધી તમે stretch કરશો, it when you remove that force, it comes to its natural position. Rubber band છે normal position માં આવી જશે. But you know that after some use શું થશે, એની ધીરે ધીરે અમુક લેવલથી વધારે એની કેપેસિટીથી વધારે stretch કરશો તો શું થશે, એની ધીરે ધીરે elasticity છે જતી રહેશે, right? It lost its elasticity, right? What happened કે એ ધીમે ધીમે પોળું થતું જશે. નેચરલ શેપ જે એનો હતો it lost. It means કે એની elasticity ત્યાંથી ખતમ થઈ ગઈ. એને તમે કહેતા હો છો કે રબર લૂઝ થઈ ગયું, ઇલાસ્ટિક નથી એમાં, રાઈટ? તો એ શું થયું, એનું elasticity છે લોસ થઈ ગઈ. પ્રોપર્ટી ટુ રિસ્ટોર ધ નેચરલ શેપ એટલી એની પ્રોપર્ટી કે જે જેટલું ફોર્સ એ સહન કરી શકે છે અને ત્યાં સુધી એની નેચરલ શેપ છે એ જાળવી રાખે છે. That quality is called elasticity of that material. Or I can say to oppose the deforming force called elasticity. Deforming force मतलब के એટલું force કે જે એ મટીરિયલને deform કરી દે. Deform मतलब કે વિખી નાખવું, I can say તૂટી જવું. I will give you one example, like કાચું રબર છે તમારી પાસે, right? એની એક એનું deforming force હશે, એને opposite પહોંચી જશે, એની ત્યાં સુધી પહોંચી જશે જ્યાં સુધી અમુક લેવલ સુધી તમે એને ફોર્સ આપશો તો એ તૂટશે નહીં. તો એ એની એબિલિટી થઈ કે એટલું ડિફોર્મિંગ ફોર્સ તમે જે બહારથી ને તોડવા માટે જેટલું ફોર્સ આપો છો એ તૂટતું નથી. મતલબ એ જે એટલી ક્વોલિટી છે દેટ ઇઝ કોલ્ડ ઇલાસ્ટિસિટી. બટ આફ્ટર સમ ફોર્સ કે અમુક લિમિટથી વધારે તમે ફોર્સ આપો છો, બ્રેક, તો એ શું થયું, એની ઇલાસ્ટિસિટી જતી રહી. કેમ તો કે એની એટલી ઓપોઝ કરવાની કેપેસિટી નથી. ડિફોર્મિંગ ફોર્સ તોડવા માટે જેટલું તમે ફોર્સ આપો છો ને ઓપોઝિટ કરવા માટે એની પાસે ઇનફ ફોર્સ નથી, રાઈટ? તો એ જો એબિલિટી હોય એનામાં જ્યાં સુધી એ કરી શકે ઓપોઝિટ, ધેટ ઇઝ કોલ્ડ elasticity. Again I repeat, the property to restore the natural shape of the material or oppose the deforming force called elasticity. એને કહેવાશે elasticity, right? This is the basic concept of elasticity. As I told you, that is the microscopic reason of elasticity. Microscopic मतलब के सूक्ष्म, very small, right?
Very small means, microscopic means at molecular level we see. As I told you, in molecular level, what is the reason solid body have a great, એની પાસે solid body હશે, એની elasticity ઓછી હશે. Reason શું? That molecules could not move properly. Solid material છે, like if you have any kind of stone, suppose this is a table, suppose this is a duster, okay, when you give the force, external force, these molecules could not move. Molecules છે એટલા બધા close હોય, they could not move. It means they don't have elasticity. જો વચ્ચે molecules વચ્ચે distance હશે તો elastic છે, elasticity છે કરશે. particular minusમાં અહીંયા આવી રીતે ગોઠવાયેલા હોય. when you give external force, જે point પર force લાગે એના molecules છે શું થશે? disturb થશે. they disturb and they change their position. but a force છે એને affect કરશે અહીંયા નીચે સુધી બધા જ molecules ને. so they change their shape. But after removing this force, they come to its natural position, and that is called microscopic level elasticity. Okay, microscopic level is શું થાય છે? That you learn it from this figure. Okay, this is a basic introduction of elasticity. What is elasticity? Elasticity શું છે? Stretchability, right? That is basic concept. Now let's start the question which are related to elasticity. Next question, that is stress and strain. Important definitions. First we learn stress, then after we learn strain. Right now, what is a stress? You know the proper meaning of stress, right? Basically, right now, this is that type of phase in lockdown. So many are suffering from stress. Stress છે different type ના હોય. દરેકને દરેક અલગ force મળતું હોય કે જેના લીધે એને stress આવતો હોય. You all know that without any reason, no one has stress. Suppose if you are in stress level, તો એની પાછળનું કોઈ reason હશે. Everyone have different kind of force. કોઈ મટીરિયલ છે તો એના ઉપર કંઈક ફોર્સ આવતો હશે, કોઈ વ્યક્તિ છે, રાઈટ? સ્ટ્રેસ ઇન લોકડાઉન, ઇફ એની યંગસ્ટર્સ છે ફોર્સમાં, તો શું કામ? they could not entertain themselves. entertain પ્રોપર નથી થતા એ લોકો, એટલે એને સ્ટ્રેસ આવે છે. કોઈ મોટા વ્યક્તિઓ છે તો એમને બિઝનેસમાં પૈસાનું કોઈ બર્ડન છે, મેન્ટલ બર્ડન, ધેટ્સ વાય દે આર ઇન સ્ટ્રેસ. તમારા જેવા લોકો છે, કોલેજે નથી આવી શકતા, પ્લસ they are feeling bored at home, that's why they are in stress. It means there is some external force, બહારથી કોઈ એવું reason મળે છે, due to that you are in stress, right? Same in material. This stress is not for body, actually for body, but not for human body, but for rigid body. This word is new for rigid body. Means hard body, એવું બોડી કે જેની તમે નોર્મલી પ્રેસ કરો તો એ બોડી છે એ પ્રેસ થશે નહીં. સ્પંજ છે, ઇટ્સ નોટ અ રિજિડ બોડી, બટ ટેબલ, ડસ્ટર, દે આર રિજિડ બોડી, રાઈટ? એ ટાઈપનું રિજિડ બોડી થશે. નાવ વેન સ્ટ્રેસ હેપન, સ્ટ્રેસ ક્યારે થશે? લિસન, વેન યુ આર સફરિંગ ફ્રોમ એની એક્સટર્નલ ફોર્સ, તમારા ઉપર કોઈ જાતનું પ્રેશર આવે છે, બહારથી કોઈ મેન્ટલ પ્રેશર આવે, યુ આર નોટ ડાઈંગ, તમે મરી નથી જતા, બટ શું થાય છે? યુ આર ઇન ડિપ્રેશન, યુ આર ઇન સ્ટ્રેસ. મતલબ કે તમારું બોડી છે એને પુશ કરે છે, એ ફોર્સ છે એની સામે લડવાની ટ્રાય કરે છે. અને જ્યારે ઇઝીલી તમે રિકવર કરી જાઓ છો, એટ ધેટ ટાઈમ નથિંગ હેપન. તો ઘણી વખત સ્ટ્રેસ આવતો હોય, મતલબ કે એક્ઝામ છે તો એક્ઝામનું સ્ટ્રેસ આવે, બટ તમે એની સામે ફાઇટ કરો છો, યુ આર એબલ ટુ કંટ્રોલ ધેટ સ્ટ્રેસ, રાઈટ? તો તમારા બોડીને કંઈ નહીં થાય. બટ at one point એટલા લેવલનું સ્ટ્રેસ આવશે, યુ કુડ નોટ કંટ્રોલ યોર બોડી, તો શું થશે? તમારું બોડી છે ડિફોર્મ થશે, તમારું શરીર છે એ પતી જશે, રાઈટ? તો સ્ટ્રેસ મતલબ કે સ્ટ્રેસ કોને કહેવાય? કે તમારું બોડી છે એ જેટલું બોડી સહન કરી શકે, સામે ઓપોઝિટ કરી શકે, દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ.
કે શેપમાં કોઈ ચેન્જ નથી આવતો, તમારા બોડીમાં કોઈ ચેન્જ નથી આવતો, પણ તમારું મેન્ટલી જે સ્ટ્રક્ચર છે એ ડિસ્ટર્બન્સ થાય છે, એની સામે ફાઇટ થાય છે. રાઈટ? સપોઝ ઇફ આઈ એમ સ્ટેન્ડિંગ હિયર, સમવન ઇઝ પુશિંગ મી, ધક્કો મારે છે, હું અહીંયાથી હલતી નથી, હું પાછળ નથી જતી, પણ ક્યારે મેં મારા બોડીમાં એક્સટર્નલ જેટલું ફોર્સ આવતું હતું એટલું જ ફોર્સ મેં સામે આપ્યું, ધેટ્સ વાય આઈ એમ સ્ટેન્ડિંગ હિયર. રાઈટ? એટલે અહીંયા ઊભું રહી શકું છું. જો હું ઓછો ફોર્સ આપું તો શું થશે? હું પાછી જઈશ. મતલબ કે એક્સટર્નલ ફોર્સની ઓપોઝિટમાં મેં મારું જે ઇન્ટરનલ ફોર્સ છે એ આપ્યું, ડિફોર્મિંગ ફોર્સ, રિસ્ટોરિંગ ફોર્સ. મારી પાસે જે કેપેસિટી હતી એને ઇન્ટરનલી પુશ કરી, ધેટ્સ વાય આઈ એમ સ્ટેન્ડિંગ હિયર. અધરવાઇઝ ઇફ સમવન ઇઝ પુશિંગ મી, આઈ એમ પુલ્ડ અપ. Okay? So that is called rigid body of the material. Right? Are you getting my point? Stress and strain. Right now we are focused on stress. Right? The definition of stress, that is when an external force is acting on body. When an external force is act on a body, it deforms and undergoes a change. It goes deform and undergoes a change. But due to internal force, it remains, is set up in material of body. Is set up in material of body. Or due to property of elasticity. Of the material. Restoring force per unit area is called as stress. Restoring force is produces within a deformed body to restore its original shape. There is a simple explanation of stress. When an external force is act on a body, it goes deform and undergoes a change. કે જ્યારે તમે એક્સટર્નલ ફોર્સ બોડીને આપો છો એમાં પોસિબિલિટી બે છે કે એ ડિફોર્મ થઈ જાય, મતલબ કે તૂટી જાય, અધરવાઇઝ કે એનામાં કોઈ ચેન્જ આવે. બટ એવું નથી થતું. રીઝન? ડ્યુ ટુ ઇન્ટરનલ ફોર્સ. એની ઇન્ટરનલ કેપેસિટી એ મટીરિયલની એટલી છે, એના ઇન્ટરનલી જે મોલિક્યુલ્સ છે એનું પોતાનું ફોર્સ એટલું જ છે કે આ એક્સટર્નલ ફોર્સને ફાઇટ કરે અને મટીરિયલ છે એને જેવું છે એવું જ રાખવામાં હેલ્પ કરે. રાઈટ? પ્રોપર્ટી ઓફ, અને આ પ્રોપર્ટી છે દેટ ઇઝ ડ્યુ ટુ પ્રોપર્ટી ઓફ ઇલાસ્ટિસિટી. આ મટીરિયલની ઇલાસ્ટિસિટી કહેવાય. And restoring force produced within a deformed body to restore its original shape.
કે આ જે રિસ્ટોરિંગ ફોર્સ છે એના ઓરિજિનલ શેપને રાખવા માટે હેલ્પફુલ છે. લાઈક સપોઝ this material, right, આ rigid material છે. when we apply external force, અહીંયા સપોઝ તમે કોઈ external force આપો છો, બહુ ફોર્સ આપ્યો મેં, there is no change in shape, આમાં શેપમાં ચેન્જ ન આવ્યો. રીઝન એના જે મોલિક્યુલ્સ છે એનું અંદરનું જે ઇન્ટરનલ ફોર્સ છે, મટીરિયલનું પોતાનું ઇન્ટરનલ ફોર્સ હશે, એની પોતાની કેપેસિટી હશે, એ એટલી બધી છે કે આ મટીરિયલના શેપમાં એ ચેન્જ ન થવા દીધું. મારા કરતાં એનો ફોર્સ વધારે છે. યુ ઓલ નો દેટ એવરી મટીરિયલ, આ મટીરિયલ સોલિડ છે આટલું આપણે એમ કહેતા હોય કે આટલું બધું હાર્ડ છે, આને થોડી ને ઇલાસ્ટિસિટી હોય, આની પણ એક કેપેસિટી હોય. યુ ઓલ નો દેટ ધેર આર સો મેની મશીન્સ કે જે છે ડિફરન્ટ શેપ. આ શેપને અહીંયાથી આવો કર્યો છે તો એનો મતલબ એવો થયો કે અહીંયા પ્રેશર આપીને દબાવ્યો છે, અધરવાઇઝ કટ કર્યો છે. ઇટ મે બી હેપન, ઘણા બધા શેપ્સ છે અને પ્રેશર અમુક લિમિટથી વધારે પ્રેશર આપી અને એના શેપમાં ચેન્જ છે એ કરી શકાય. લાઈક તમે જોયું હશે ઘણી વખત કે કોઈ અમુક વસ્તુઓ હોય કે એને રોજ તમે સપોઝ કોઈ વસ્તુ છે કે જેને તમે ચીપિયાથી કે એવી રીતે દબાવીને પરમેનન્ટ મૂકી દો, અમુક ટાઈમ પછી, અમુક મહિનાઓ અથવા અમુક વર્ષો પછી એટલું જાડું મટીરિયલ હોય તો એ ત્યાં એના શેપમાં ચેન્જ આવે. મતલબ કે એની જે મટીરિયલ છે એની એટલી કેપેસિટી પૂરી થઈ ગઈ કે આટલું ફોર્સ છે એ સહન કરી શકે, રાઈટ. અમુક લિમિટથી વધારે થાય એટલે ગમે તેવું ટફ મટીરિયલ હોય તો બી એનું ફોર્સ છે ફિનિશ થઈ જાય. તો એ જે એના પહેલાંનું ક્વોલિટી છે દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. એ પછી ડિફોર્મ થાય તો એના ઉપર સ્ટ્રેસ આવ્યો એમ કહેવાય. મતલબ કે આપણી પાસે આપણું એક આ હ્યુમન બોડી છે, અમુક લિમિટ સુધી આપણી કેપેસિટી છે કે એટલા પ્રોબ્લેમ્સ આપણે એક પછી એક આવે તો વી આર એબલ ટુ કંટ્રોલ દેટ. બટ આફ્ટર સમ પોઈન્ટ જો વધારે આવે સ્ટ્રેસ, એટલે વધારે પ્રોબ્લેમ્સ આવે તો વી આર ઇન સ્ટ્રેસ. ઇટ મીન્સ કે આપણી ઇન્ટરનલ કેપેસિટી છે, આપણી ઇલાસ્ટિક પ્રોપર્ટી છે, ત્યાં સુધી જો આવે there is nothing, that is a quality of elasticity. એ મારી ઇલાસ્ટિસિટી છે. અમુક લિમિટથી વધારે આવે તો આઈ એમ સફરિંગ ફ્રોમ સ્ટ્રેસ એન્ડ that is called stress. Same this, okay. Restoring force produces within deformed body to restore its original shape. Restoring force નું કામ શું છે કે જે તે મટીરિયલ છે એનો ઓરિજિનલ શેપ છે જાળવી રાખવાનું. ઇઝ ઇટ ક્લિયર એવરીવન? વોટ ઇઝ સ્ટ્રેસ? પહેલું તમને ઇલાસ્ટિસિટી શું છે એ સમજાવવું જોઈએ. સ્ટ્રેસ શું છે કે ઇલાસ્ટિસિટી ક્વોલિટી પૂરી થાય અને પછી જે પ્રોબ્લેમ આવે છે મટીરિયલમાં દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. જ્યાં સુધી કેપેસિટી છે ઇટ્સ ઇલાસ્ટિસિટી એની ક્વોલિટી છે, એનાથી વધારે થઈ જાય છે ત્યારે ઇટ કમ્સ ઇન સ્ટ્રેસ મટીરિયલ. ઓકે, નાઉ ધ ડેફિનેશન ઓફ સ્ટ્રેસ. Amount of restoring force per unit area is called a stress. પહેલું જે આગળનું લખેલું એ બી થોડું ડેફિનેશનમાં લખવું પડે. Then after this definition, amount of restoring force per unit area is called a stress. કે હવે ડેફિનેશન છે તો ડેફિનેશન મતલબ કે મેઝર કરવું હોય તો કેવી રીતે કરવું, રાઈટ, કે એક યુનિટ એરિયા માટે લેવાનું. The definition of stress and this is the equation of stress. Stress is equal to restoring force, or I can say external force, per unit area. આપણે કેમ કહીએ છીએ કે એકમ સમય દીઠ, ને એવી રીતે કે કોઈ યુનિટ એરિયા, એકમ ક્ષેત્રફળના જે એના પર લાગતું જે એક્સટર્નલ ફોર્સ છે દેટ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. અમાઉન્ટ એટલે ક્વોન્ટિટી. Amount of restoring force per unit area is called stress. That is the definition of stress. કે એકમ
ક્ષેત્રફળમાં જેટલું ફોર્સ આપીએ છીએ કે જ્યાં સુધી એની ઇલાસ્ટિસિટી સચવાય છે, ડિફોર્મ થાય છે, એ પોઈન્ટથી લેવાનું થશે. જ્યાં સુધી ઇલાસ્ટિસિટી સચવાય છે ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે પોઈન્ટથી ઇલાસ્ટિસિટી નથી રહેતી અને ડિફોર્મ થવાનું સ્ટાર્ટ થાય, that amount of restoring force, a force divided by unit area. Unit area માટે જેટલું ફોર્સ છે એ. Now the unit of force, that is, I hope you all know. If you don't know, first search in Google, then after starting, continue video. Unit of force, that is Newton, divided by unit area. Area no unit, area એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો unit, I hope you all know, meter square. So the unit of stress, that is Newton per meter square. Okay, and the next unit, this is unit but in MKS unit. But when you come to in CGS unit, dyne છે અને તમે CGS માં લઈ જાઓ તો dyne, sorry, Newton and a meter, that is in centimeter. So the CGS unit, that is dyne per centimeter square. Is it clear everyone? That is the basic definition of stress. Actually, this is just a basic stress. હવે આ સ્ટ્રેસના ટાઈપ્સ આવશે, longitudinal stress. Okay, so must learn this definition. What is actually stress? I will try to send a video. Otherwise, find in YouTube the video what is a stress in 3D format, so you can see clearly that what is a stress. Okay, in next lecture we will learn the types of stress and strain. So next video. Okay, ત્યાં સુધી bye bye. જય ગુરુદેવ.